અહીંયાથી આમ જો ઓલે આપણે મંદિર છે, આપણે ઝૂમ કરીને દેખાડો અહીંયા મંદિર છે, પણ ગરદી જોવા બહુ એટલે બહુ ગરદી છે. મને એક બોલ પેન ખૂટી ગઈ છે તો બોલ પેન લેવા બુક સ્ટોરમાં જશે. ના યાર એ આપણો કદાચ. હેલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં જ હોય, કારણ કે આપણા વ્લોગ જોતા બધા મજામાં જ હોય. તો સુપ્રભાત, હર હર મહાદેવ અને જય શ્રી રામ. તો સવારમાં આપણે નાસ્તો બાસ્તો કરીને ફ્રેશ થઈ ગયા છીએ. આજ છે આપણે પેપર, થોડુંક વાંચી લેવી એમ, તો કંઈક લખશું તો કરીને. તો આપણે ટાઈમ બપોર પછીનો છે પેપરનો, એટલે આપણે બપોર પછી જવાનું છે. એ પહેલાં સવારે વાળ દાઢી થઈ ગયા છે, વાળને એ કપાવવા જવાનું છે ભાઈબંધની દુકાને. તો પેલા વાંચી લઈએ થોડુંક, પછી આપણે પાછા જાવી. તો છે ને વાંચતા થાકી જાઓ ને તો મેં કીધું સૂતા વાંચી બધું પીડ્યું છે. અહીંયા મેં કીધું અહીંયા સકલી આગળ બોલતી હતી પણ એ વહી ગઈ છે. હવે થાકી ગયો તો મેં કીધું હવે આગળ સૂતા વાંચી લેવી. તો અત્યારે જવાનું છે વાળ દાઢી કરાવવા. તો આપણે ફટાફટ જશું, ગાડી કાઢીને વાળ દાઢી કરાવી આવશું, કારણ કે બપોર પછી એક્ઝામ છે. તો આપણે ગાડી ઉપર બેસી ગયા છીએ, આપણે ફોર્ચ્યુનર નીકળી જાય છે હવે યશભાઈની દુકાને. હું પહોંચી જઈશું યશભાઈની દુકાન. યશભાઈની દુકાન છે ને ઓલો બીજો માળ છે ને ના છે. તો હાલો ફટાફટ ઉપર જાય. યશભાઈની દુકાને પહોંચી ગયા છે. આપણો વાળ કપાવવાનો દાઢી કરવાનો વારો આવી ગયો છે. મસ્તીના હેરસ્ટાઈલ અને દાઢી બાઢી સેવિંગ કરાવી લીધી છે. હવે જશું આપણા ઘરે. તો અત્યારે પહોંચી જશે આપણે ઘરે મસ્તીના, કારણ કે હવે પાછા આપણે નાવા ધોવા જવું, કારણ કે વાળ બાળ ઓલા કાપ્યા છે એટલે થોડાક સેટ કરાવ્યા છે. તો આપણે નાહી ધોઈને પછી કપડાં બદલવાના છે, પણ આપણે બપોરનું ભોજન કર્યા પછી કપડાં બદલવાનો વિચાર છે. જોઈને કપડાં બદલીને પછી જવાનું છે આપણે 2:30 વાગે કોલેજે, એક્ઝામ સેન્ટર જ્યાં છે ને ત્યાં. તો તમારો ભાઈ મસ્તીનો તૈયાર થઈ ગયો છે. જોવા શર્ટ બર્ટ નવા પહેરી લીધા, માથું ઓળવાનું છે ને બાકી અહીંયા જો બધી વસ્તુ લઈ લીધી, પાકીટ, ઘડિયાળ, ચશ્મા, આ આઈ કાર્ડ તો મેન જોવે ને હોલ ટિકિટ પાકીટની અંદર છે આપણે હોલ ટિકિટ. તો કાંઈ ને ફટાફટ તૈયાર થઈ જશું ને બહાર ગાડી કાઢશું ને સાફ સફાઈ કરશું અને નીકળી જશું આપણે કોલેજે એક્ઝામ દેવા. તો આપણો ટાઈમ થઈ ગયો છે હવે, કારણ કે હવે છે ને જો 2:30 વાગવા આવી ગયા છે. તો આપણે કોલેજે પાછો 3:30 એક્ઝામ શરૂ થાય, અહીંયા 10-15 મિનિટ મારે પહોંચતા થાય. આપણે ગાડી પહેલાં સાફ કરી નાખશું. તડકો જો ઓહો પરસે હોતા દિનો વળી ગયો છે. તો કાંઈ વાંધો નહીં, મોટે માસ્ક પહેરીને નીકળી જાઓ આપણે પરીક્ષા દેવા, એક્ઝામ દેવા. આપણે કોલેજે પહોંચી જશે ને ગાડી પાર્કિંગ કરી છે ને આપણે આમ અંદર છે ને એક કોલેજ છે. તો આપણે નામ એક્ઝામ દેવાનું છે. મને એક બોલ પેન ખૂટી ગઈ છે તો બોલ પેન લેવા બુક સ્ટોરમાં જશે. ના યાર એ આપણો કદાચ મોટી બુક સ્ટોરમાં ગળી ગયા ને લીધી તો 10 વાળી છે. કાંઈ વાંધો નહીં, આ આપણો ભાઈબંધ છે. તો કાંઈ નહીં, હવે એક્ઝામ દઈ આવી. વચ્ચેનું પેપર પર થઈ ગયું છે 5:30 પૂરું ને હવે જવાનું છે આપણે ઘરે પાર્કિંગમાંથી. ફટાફટ જશું ઘરે. આપણે ઘરે જતો છો ને તો અહીંયા જો પારેવડા કેટલા છે. અહીંયા છે ને એક લાડુ આપણે આવી ગયા છીએ ઘરે. આજની એક્ઝામ આપણે બહુ મસ્ત અને પેપર બહુ મસ્ત રહ્યું છે. તો કાંઈ વાંધો નહીં, હવે કાલ નથી પેપર, આપણે પરમ દિવસે પેપર છે. કાંઈ વાંધો નહીં, આપણે એક્ઝામ પૂરી થઈ ગઈ, પેપર દઈને આવ્યો ઘરે. આવ્યો તો અહીંયા ક્રિસ આવ્યો છે. ક્રિસ આપણે ક્યાં જવું છે? ઝાંઝરિયા. આજ કેમ ઝાંઝરિયા જવું? આજ હવે આજે છે હનુમાન જયંતિ કે હનુમાન દાદાનો બર્થડે છે એમ કહી દે ને. કાંઈ વાંધો નહીં, સારું હાલો જાય. ક્રિસ છે ને પહોંચી ગયા છીએ હનુમાનજી દાદાના મંદિરે ઝાંઝરિયા. એવું છે અમારે અહીંયા જો પાર્કિંગ છે ને બહુ છે, વાતાવરણ બહુ મસ્ત છે. તો આપણે જઈ દર્શન કરીએ. ગરદી ન હોય તો તમને દેખાડો, અત્યારે ગરદી બહુ છે. તમે અહીંયાથી આમ જો ઓલે આપણે મંદિર છે, આપણે ઝૂમ કરીને દેખાડો અહીંયા મંદિર છે, પણ ગરદી જોવા બહુ એટલે બહુ ગરદી છે. ને આપણે પહોંચી ગયા છીએ હવે હાવ નજીક. અહીંયાથી જો મંદિર છે ને દેખાય છે. હવે બહુ છે એટલે અંદર દર્શન કરાવી જવાય એવું છે નહીં, કારણ કે બહુ ટાઈમ થયો જાય. દર્શન કરી લીધા છે ને હવે જઈએ છીએ આપણા ઘરે. વૈષ્ણવ જો આવી રીતના છે ને વાડીને એવું છે મસ્તીનું.
બહાર નીકળતા અહીંયા જો પાર્કિંગ કેટલી બધી ગાડીઓ મેકેલી છે, તો આપણે આપણી ગાડી કાઢશું બહાર. તો આપણે આવી જાય છીએ હવે ઘરે, ને આજનો વ્લોગ બસ આપણે એટલો જ. હનુમાનના દર્શન કર્યા, પરીક્ષા આજનો દિવસ આપણે આમનામ જ પૂરો થઈ ગયો. તો મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો.